તો હેલો દોસ્તો નમસ્કાર। તો આપણે દશામાની એક નાની આમથી સ્ટોરી લઈને આવ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે, પણ એ પહેલાં તમે દશામાના સાચા ભક્ત હો ને તો એક લાઇક ને કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો એક નાનકડા અમથા ગામની અંદર એક પૂંજા નામની એક મહિલા રહેતી હતી, અને એમ કહેવાય છે કે એની દીકરી બહુ જ બીમાર હતી, એટલે વાત જ ના પૂછો દોસ્તો। મોટા મોટા દવાખાને પણ લઈ જતા હતા, પરંતુ એને કોઈ પણ બીમારી હાથમાં આવતી નથી દોસ્તો। એક દિવસ બન્યું એવું, તમે સાંભળીને પણ તમે પણ ચોંકી જવાના છો દોસ્તો। પૂંજાને કીધું કે બેન, હવે તમારા દીકરીને એમ કહેવાય છે કે ઘરે લઈ જાઓ, બને એટલી આ દીકરીની તમે સેવા કરજો। અમે ઘણી બધી સેવા કરી અને ઘણા બધા રોગો પણ તપાસવાની કોશિશ કરી, પરંતુ કાંઈ પણ જાતનો રોગ હાથમાં આવતો નથી, એટલા માટે અમે તમને રજા આપીએ છીએ। ત્યાર પછી પૂંજા એની દીકરી લઈને ઘરે વહી આવે છે, અને દિવાસાનો દિવસ પણ નજીક આવતો હતો। તેવામાં તે પૂંજાબેને દશામાને સમરીને કીધું કે હે માં, જો અમારી દીકરી ખાટલાથી ઊભી થઈ જાય તો હું તમારા નકરોડા 10 દિવસ ઉપવાસ કરીશ। ત્યાર પછી બને છે એવું, તમે સાંભળીને તમે પણ ચોંકી જવાના છો દોસ્તો। દશામાના ઘણા બધા ચમત્કારો એવા છે કે તમે સાંભળ્યા પણ નહીં હોય દોસ્તો। ત્યાર પછી બને છે એવું કે દિવાસો નજીક આવે છે ને દશામાની સ્થાપના કરીને દશામાની ધૂપ ધુવાડો કરે છે, ને દરરોજ એમ કહેવાય છે કે અગરબત્તી ગુણગાન ગાય છે। પૂંજાબેનને એક દિવસ બને એવું કે જે એની દીકરી હતી, દીકરીનો એમ કહેવાય છે કે જીવ વયો જાય છે। ત્યાર પછી એમ કહેવાય છે કે પૂંજાબેન રડવા લાગે છે કે એમાં અમે તમારી ઉપર વિશ્વાસ કર્યો હતો કે મારી દીકરી તમારા હાથમાં છે, મારી દીકરીને તમે બચાવજો, પરંતુ અમારી દીકરી મરી ગઈ છે તો અમારું અમે શું થશે। ત્યાર પછી દશામાનો એવડો મોટો ચમત્કાર થાય છે કે વાત જ ના કરો દોસ્તો। દીકરી એમ કહેવાય છે કે જે મૃત્યુ પામી હતી, દીકરી જીવતી થઈને ઊભી થાય છે, ને એની માને કહે છે કે માં, મારે પાણી પીવું છે ને હવે મારે ખાવું છે દોસ્તો। ત્યાર પછી એમ કહેવાય છે કે બધા ગામના લોકો ભેગા થાય, ગામના લોકો એવું કહેવા લાગે છે કે મોટા મોટા દવાખાના હતા, મોટા મોટા ડોક્ટરો હતા, એને પણ હાથ ન ચાલ્યો ને કાંઈ પણ રોગ હાથમાં નહોતો આવ્યો, અને રજા આપી દીધી હતી, અને આ દીકરી જે એમ કહેવાય છે કે મૃત્યુ પામી હતી તો અચાનક જીવિત કેમ થઈ। પરંતુ તમને ખબર હતી કે જે પૂંજાબેને જે નકરોડા વ્રત લીધા હતા, એટલા માટે દશામાં એની ઉપર પ્રસન્ન થયા અને એની દીકરીને જીવિત કરી દોસ્તો। તો આ છે મોટા મોટો દશામાનો ચમત્કાર દોસ્તો। તમને ખબર હતી કે દશામાં જેની દશા વાળી દે ને એની દશા વાળી પણ દે, ને જેની દશા બહાડી દે ને ઘરમાંથી ખાવા દાણો પણ ન રહે, એ માં દશામાં કહેવાય દોસ્તો। ખબર હતી કે અત્યારે દશામાના વ્રત ચાલી રહ્યા છે, ને આજે 8મો દિવસ દશામાના વ્રતનો છે, ને હવે 2 દિવસ આડા રહ્યા છે દોસ્તો। તો તમે શું દશામાના વ્રત કોઈ પણ ઘરે લીધા છે કે નથી લીધા દોસ્તો? કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો અત્યારે અનેક ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો। મહિલાઓ એમ કહેવાય છે કે દશામાના વ્રત કરતી હોય છે અને ચોપડી પણ વાંચતી હોય છે। ત્યાર પછી બધી મહિલા ભેગી થઈને માતાજીના ગુણગાન ગાતા હોય છે। તેવામાં જ તે મહિલાના શરીરની અંદર સાક્ષાત દશામાં વસી જાય છે, ને એમ કહેવાય છે કે પવન આવે છે। તેવામાં જ તે મહિલાના હાથમાંથી કંકુના વરસાદ પણ વરસતા હોય છે, અને પૈસા પણ વરસતા હોય, એવી ક્લિપો ઘણી બધી વાયરલ થઈ રહી છે દોસ્તો। તો આને જ કહેવાય દશામાનો સૌથી મોટામાં મોટો ચમત્કાર દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે દોસ્તો? કમેન્ટ કરીને જરૂર બતાવું દોસ્તો। અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો કેમ લેક્ચર ફરી બીજા વિડીયો મળી, તબ તક કે लिए જય હિન્દ જય ભારત। મળી એકવાર બીજા વિડીયો તબ તક કે लिए બાય બાય।